महाराजनी जय। सत्य सनातन धर्मनी जय। आज नो शुभ प्रसंग એટલે અડધામાં આવી સરબત બાકી અને અડધામાં પીવાઈ ગયું. આપણે વાતો તો રહેશે. ધીમે ધીમે વાતો કરવી, કરો ન બોલતા બોલતા ન પીવો, બીજા વાત ન કરો. આજનો શુભ પ્રસંગ એટલે કે વૈશાખ સુદ પૂનમના ગુરુવાર. આપણે ડાયરીની અંદર દર પૂનમે જોતા રહ્યો ને એટલે લગભગ પૂનમના દી ગુરુવાર નો આવે, પણ આવો કંઈક યોગ આજનો સારો હશે કે જેથી કરી રૂપાભાઈના ઘરે સત્સંગ રાખવામાં આવ્યો અને પૂનમને ગુરુવાર ભેગો આવ્યો. ને કે 2-4 વર્ષ જાય ત્યારે એક જણ ગુરુ પૂનમના દી ગુરુવાર ને પૂનમ બે ભેગું આવે, પણ આટાથી લગભગ ઓછું આવે. એમાં આજનો જે શુભ પ્રસંગ વૈશાખ સુદ પૂનમના ગુરુવાર, રૂપાભાઈના કંઈક એવો ભાવ જાગ્યો હોય છે કે આપણા ઘરે સત્સંગ રાખ્યું. સત્સંગ રાખવાથી આપણા જીવનની અંદર એવા કંઈક જો શબ્દ ઉતરી જાય તો આ મનુષ્ય દેહ મળ્યો છે શા માટે, ભક્તિ કરવી પડે દરેકને શા માટે, આવા કંઈક જો મનની અંદર શુભ વિચારો આવે. મહાપુરુષો કહે છે કે રજકણ તારા રજળશે રણમાં ઉડે રે, હજી છે બાજી તારા હાથમાં જો ચેતી શકાય તો નર છે. એટલે ભક્તિની અંદર મહાપુરુષોના જે શબ્દો, એ શબ્દોને જીવનમાં ઉતારવાની જરૂર છે. જીવનમાં સંતોના શબ્દો જો ઉતરે અને જો આપણા હૃદયને કંઈક સમજાય તો સમજવામાં પહેલો વિચાર એવો લાવવો પડશે કે મને મનુષ્યનો અવતાર મને શા માટે મળ્યો હોય છે. પશુનો, પંખીનો, પ્રાણીનો ન મળ્યો અને આ મનુષ્યનો અવતાર જ કેમ મળ્યો? આ તો મહાપુરુષોનો જે અનુભવ છે કે આ ધરતી માથે કીડીથી માંડી હાથી સુધીના જીવ જોવો એટલે 84 લાખ યોની કીધી છે. તો 84 લાખ યોનીમાં અનેક અવતારો વીતી ગયા મારા અને તમારા. આપણને ખબર નથી. આ તો સંતો દ્રષ્ટાંત દેશે કે જેમ ભવાયો રાતનો રમતો હોય, પછી ભલે રાજાનો પાત્ર પહેર્યો હોય, ભલે પ્રધાનનો પાત્ર પહેર્યો હોય, ભલે દાસીનો પાત્ર પહેર્યો હોય, ભલે રાણીનો પાત્ર પહેર્યો હોય, એટલે એક રાતમાં એકનો એક ભવાયો 4-5 પાત્ર ભજી બતાવે. પણ ભવાયો ઈનો ઈ. એમ મારા અને તમારા દેહની અંદર જે જીવ આવ્યો છે એ જીવ એનો ઈ. બાકી પાત્ર નોખા નોખા. પાત્ર એટલે દેહ. પછી ભલે પશુનો હોય, પંખીનો હોય, પ્રાણીનો હોય, એવા તો કંઈક જન્મો મારા અને તમારા વીતી ગયા હશે. આ સંતોએ અનુભવ કર્યો. કેવો અનુભવ કર્યો કે જો આ પાંખવાળા જે જનાવર છે એ જનાવરમાં તમારે અખતરો કરવો હોય તો શું? સંતોએ અખતરો કરી લીધો. પાંખોવાળા જે જનાવર છે દિવસના આખો દીના ભૂખ્યા હોય, સાંજનો ટેમ હોય, તેમાં શોખમાં કે ફળિયામાં દાણા નાખો એટલે લગભગ સરવા ન ઉભા રહે. શું કામ? એને ટેમ થઈ ગયો પ્રાર્થના કરવાનો. સંધ્યા ટાણું હોય એટલે ઈવડાઈ પંખી જે ઝાડવે બેહતા હોય અહીંયા જઈ અને એની ભાષામાં કંઈક બોલે છે. આપણે સાંભળેલા ખરા પણ સમજ્યા નથી. ચક 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 કલબલ 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 કંઈક પંખી અવાજ કરે છે સંધ્યા ટાણે.
વહેલું પરવડિયું થાય એટલે મને કે તમને આપણા ઘરનાને જો કામકાજ હોય તો જગાડવા પડે, પણ પંખીને જગાડવા ન પડે. વિચાર કરજો, વહેલું પરવડિયું થાય એટલે એ પંખી જ્યાં જ્યાં બેઠા હશે અહીંયા કંઈક પાછા અવાજ કરે. એ અવાજ એવો કરે છે કે હે પરમાત્મા, અમને આવો એકવાર મનુષ્યનો દેહ આપો. જોજો, એ જનાવર આ દેહને ભાળી ગયા છે. એ પંખીની અંદર જે જીવ છે એમ મારામાં ને તમારામાં જીવ છે, પણ એ જીવથી કંઈ થાય એવું છે નહીં. અરે પંખીનો દેહ નહીં, પંખી તો નાનું એવું હોય, પણ એથી મોટો દેહ મળ્યો હોય, કદાચ ખાવડનો મળ્યો હોય, દીપડાનો મળ્યો હોય, તોય શું કામ? ભક્તિ કરવી હોય તો ન થાય. એવા જે પંખીના દેહ મળે, એ પંખીના દેહમાં હાંજ હવાર પ્રાર્થના કરે છે મનુષ્ય દેહ લેવા માટે. એથી આગળ એવી યોની છે જે ઇન્દ્રજ ખાણ છે, પરસેવેજ ખાણ છે, ઉદભવેજ ખાણ છે અને જરાયુજ ખાણ છે. આવી 21 લાખની જે 4 ખાણ્યો છે, અને એમાં જરાયુજ નામની ખાણીમાં જે 4 પગવાળા પ્રાણી જન્મે. 4 પગવાળા જે પ્રાણી છે, મેન તમે જોયા તો હશે પણ અનુભવ નહીં કર્યા હોય. આપણા ઘરે ઢોર હોય, ગા હોય, ભેંસ હોય, બળદ હોય, અખતરો કરવો હોય તો શું? અને જો અખતરો ન કરવો હોય, સંતોના શબ્દો પર વિશ્વાસ રાખવો હોય તો શું? મહાપુરુષો એમ કહે છે કે એ ઢોરને તમે સવારથી સાંજ સુધી લીલું ખડ નાખો, વગટ કરાવી નાખો, 3 વખત પાણી પાતા 5 વખત પાડ્યો, માથે આવો પંખો બાંધ્યો, સવારથી સાંજ સુધી પડખે ઉભા રહેજો, એના શરીર ઉપર માખ, મસર કે બંઘા એકેય નો બેહવા દેશો, એટલું એને જો હાસવો તોય 24 કલાકની અંદર આહુડા પાડે પાડે ને પાડે. આ પાકો દાખલો કોઈ દી મેં કે તમે વિચાર કર્યો નથી. ભલે આપણા ઘરે બળદ હોય, ભેંસું હોય, ગાયું હોય, બકરા હોય, કોઈ પણ જેટલા 4 પગવાળા છે એ દરેક પ્રાણી 24 કલાકની અંદર એક વાર તો આહુડા પાડે પાડે ને પાડે. આ શું કામ પાડતા છે? મને તમને જોઈ ગયા છે ઈવડાઈ, આવા દેહને જોઈ ગયા છે એટલે પરમાત્માને મૂંગી ભાષામાં અરજ કરે છે કે હે પરમાત્મા, અમને એકવાર જો મનુષ્યનો અવતાર આપ તો તારી ભક્તિ કરી અને તારા પરમધામને પામી જવું છે. પરમાત્માનું પરમધામ કેવું છે કે જ્યાં જન્મ ન થાય, મરણ પણ ન થાય, જ્યાંથી જીવ આવ્યો છે એ ઘરે પહોંચી જાય એટલા રોટલા ખાતા ખાતા કે રાડા ખાવા જવું ન પડે. આપણને અત્યારે મનુષ્યનું શરીર મળ્યું છે એટલે અત્યારે આપણે રોટલા ને રોટલી ખાવી છે, પણ આ દેહ પડી જાય, આ જીવાત્મા કદાચ જો પ્રાણીમાં જીવ હોય તો પછી રાડા ખાવાના દી આવે. અને જો એવા પ્રાણીમાં ન જીવ હોય, બીજા કોઈ પ્રાણીમાં જીવ હોય, કોઈ ભોંડી યોની છે, કૂતરાની યોની છે, ઘણી બધી યોની છે, આવો મનુષ્યનો અવતાર ફરી નહીં આવે. તો મનુષ્યનો અવતાર મળ્યા પછી ખાવું પીવું, કામ કરવું, હોઈ જવું, એમાં જો જિંદગી વિતાવી નાખવી તો મહાપુરુષે સાખી લખી મને તમને કંઈક ઠપકો આપ્યો, એ ભલા મણા કે ઢોર ઘડતા તને મનુષ્ય ઘડ્યો. એટલે આ ભૂલી ગયો સિંહ ને પૂંછ. તુલસી કહે કે હરિની ભક્તિ વિના ધીક દાઢી ધીક મૂછ. ધિકાર દઈ દીધો કે ભલામણા મનુષ્યનો અવતાર મળ્યો પણ તે એક પરમાત્માની જો ભક્તિ ન કરી તો તને ધિકાર છે. આની કરતા ભગવાને જો તને ઢોર બનાવ્યો હોત ને તો કે પૂંછડું શીંગડા હોત તો ઢોર કેવા થાય. સંતોએ મને ને તમને કંઈક બાધા ભારે એવો ઠપકો આપી દીધો, પણ એ ઠપકાનો વિચાર જો આપણા હૃદય સુધી પહોંચે તો કામ. પશુના પંખીના વિચારો જો આપણા હૃદય સુધી પહોંચે તો કામ. આપણને આ મનુષ્ય અવતાર કેવી રીતે મળ્યો છે એના ઉપર વિચાર કરવી તો કામ. આવા વિચારો કર્યા પછી આ મનુષ્ય દેહ
કોઈના ટેક્યા નથી, કોઈના ટકવાના નથી, એ તો બધાને ખબર જ છે. ભક્તિ કરો તોય ભલે અને ન કરો તોય ભલે, એક દી આ શરીર પડી જવાનું છે. પણ આ શરીર પડ્યા પછી આ જીવાત્મા રહ્યો એ 84ના ફેરા ફરતો ફરતો આવ્યો છે અને પાછો 84માં જાય. એના કરતા આ મનુષ્ય અવતારની અંદર આ દેહની અંદર હું કોણ છું એટલું જ ઓળખવાનું છે. આ દેહની અંદર બોલવા વાળો કોણ છે, કેવો છે, ક્યાંથી આવ્યો છે, આનું પાકું સરનામું સંતો આપે. નકર હું અને તમે તો દેહને ઓળખવી છે. આ દેહ રહ્યો એ કોઈ પણ જ્ઞાતિમાં જ્યાં જ્યાં જન્મ લીધો હોય એ જ્ઞાતિનો આને એવું આવરણ આવી જાય કે કોળી ગાય જ હું. પછી જે જ્ઞાતિમાં જન્મ લીધો હોય, ભલે વાણિયા હોય, દરબાર હોય, રજપૂત હોય, કડવી હોય, કોઈ પણ જે જ્ઞાતિમાં જન્મ લીધો એને આવરણ આવ્યું કે એવડો ઈ જ હું. વિચાર કરજો. નરનો દેહ મળે તોય ભલે, નારીનો દેહ મળે તોય ભલે, પણ એની અંદર જે બોલવા વાળો છે કોઈ નરય નથી, નારી પણ નથી. નરનો દેહ હોય તે ભલે, નારીનો દેહ હોય તે ભલે, દરેકની અંદર આત્મા છે. કોઈ આચમણી નથી, કોઈ જીવલો કે જીવલી નથી. આ તો ઘાટમાં ભૂલા પડ્યા છે. જેવી રીતે હોનું તો હોનું જ હોય, પણ ઘાટ બની જાય પછી હોનું ઢંકાઈ જાય. પછી આપણે એને વેટી કહેવી, કોકરવું કહેવી, હાર કહેવી, પણ હોનું કહેવી નહીં. એમ આ દેહનો ઘાટ બની ગયો, એને આવરણ એવું આવી ગયું કે આ દેહ રહ્યો એ જ હું છું. તો દેહનો જ્યારે જન્મ થયો ત્યારે નરનો દેહ હોય કે નારીનો દેહ હોય, કોઈ દેહનું નામ પણ હોતું નથી. આ નક્કી. બાળક જન્મે, ભલે દીકરી કે દીકરો, કોઈ નામ લઈને જન્મતું નથી. પણ 5-6 વારનું બાળક બને પછી એને નામ પાડવામાં આવે કે ભાઈ આનું નામ હુરસંગ રાખો ને. નકર આ દેહ જેથી જન્મો હશે તેથી કોઈ એવું નહીં કીધું કે ફલાણા બેનગીરે હુરસંગ જન્મ્યો. એમ તમે તમારા દેહના, તમારા નામના તમે વિચાર કરી જોઈએ. પણ અત્યારે તમારા મનમાં એવું છે કે ફલાણા ભાઈ ગાઈ જ હું, કે કોળી ગાઈ જ હું. અલ્યા કોળી તું નથી, તને ઓળખવા હાટું નામ પાડ્યું એ પણ તું નથી, તો તું સો કોણ ઈ ખબર નથી. આની અંદર એવો પ્રગટ મહાપુરુષ આવ્યો છે. વિચાર કરજો હો, આ શરીરને ચોખ્ખું રાખવા વાળો કોણ છે? આ શરીરને હું અને તમે રોજે રોજ નાતા હોય તે ભલે, 2 દિવસ નાતા હોય તે ભલે, 3 દિવસ નાતા હોય તે ભલે, પણ ઉપર ઉપર જ આપણે સાફ રાખવી છે. નહીં ધોઈને કપલેટ રાખી, અંતર મંતર સાંટી, હારા તેલ બલ નાખી અને એ શરીરને ખરેખરનું રાખવી છે. પણ અંદર કોણ સાફ કરતું છે કોઈ દી વિચાર નથી કર્યો. અંદર કેવી રીતે મેલું થાય છે જોજો, યાદ રાખજો. આ દેહની ઉંમર હોય કે તમારા દેહની ઉંમર હોય, જેલમાં અહીંયાથી અત્યાર સુધીમાં 8 વર્ષ વી ગયા છે. તમારી પાસે કે મારી પાસે કોઈ પણ બેહીને આનંદ કરી રહ્યા છો, પણ આનો આ દેહ આમાંથી એક પુરુષ જેથી વિયો જાય છે અને પછી આ 3 દી આના આ પડ્યો રાખે, પછી પડખે બેહી ગયો, ખબર પડે. મારી વાતને સમજાય છે કે આ દેહની અંદરથી પ્રાણ પંખીડું નીકળી ગયું, ચેતન પુરુષ છૂટી ગયો, પછી આ દેહને આમ 3 દી સુધી રાખવા. 3 દી સુધી રાખો અને દુર્ગંધ આવે છે એ ક્યાંથી ન આવી? આજે આથી સુધી ન આવી, 60 વર્ષ સુધી. એટલે 60 70 વર્ષ સુધી આ દેહ આવો નવો રહ્યો, પડખે બેહો તો કઈ દુર્ગંધ ન આવે અને એક પ્રાણ પંખીડું આમાં નીકળી જાય, 3 દી ન રખાય. અને 3 દી રાખો ને તો ઘરમાં તો શું પણ બજારે નો નીકળાય, આટલી દુર્ગંધ આવે. તો આ અંદરનું જે ચોખ્ખું રાખવા વાળો હતો એ ભાઈ, અંદરનું જે ચોખ્ખું રાખવા વાળો છે, ચેતન પુરુષ છે, એ મારામાં તમારામાં બધા ઘાટની અંદર રમી રહ્યો છે. એની ઓળખાણ મહાપુરુષ કરાવે.
તો એવી ભક્તિ મળે કોને કે બડો ભાગ મનુષ્ય તન પાવા. તુલસીદાસ મહાત્માએ ચોપાઈ લખી નાખી.